ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયામુદીરયેત. નસ્તપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા ભગવત્યા ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેને તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાંતિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમલં શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાવધેतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાन् સગણ લલિતા શ્રી વિશાખાવિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંતા રાધા કાંતા નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતૃભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે. તો આપણે ભગવદ્ ગીતા જોઈ રહ્યા છે. ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે અધ્યાય 4 દિવ્ય જ્ઞાન શ્લોક સંખ્યા 15 થી 24. વિભાગ છે ત્રીજો. 1 થી 10 એક વિભાજન છે, જેમાં ભગવાન દિવ્ય જ્ઞાન, ભગવાન પોતાનું દિવ્ય જ્ઞાન આપે છે અને એ દિવ્ય જ્ઞાનને આધારે ભગવાન પોતાના કાર્યો જે છે એ વર્ણવે છે અને પોતાને કેવી રીતના જાણી શકાય, એટલે પોતાને કેવી રીતના પ્રાપ્ત કરી શકાય એ જણાવે છે. બીજા 11 થી 15માં અને 16 થી 24 જે છે તે આપણે કેવી રીતે કર્મ કરવાના છે. અકર્મ કોને કહેવાય? આપણે અકર્મ જ કર્મ. એકચ્યુઅલી 18મા શ્લોકમાં પ્રભુપાદ બતાવે છે અકર્મ, વિકર્મ ને કર્મ એમ 3નું વિભાજન કરે છે, પણ ખાલી એકમાત્ર અકર્મ જ પ્રોપર છે, બાકી બધું નકામું છે એમ સમજાવે છે આપણને. તો આપણે એ વિભાગ જોઈશું આજે. આજે શ્લોક સંખ્યા 15 જોવાનો બાકી છે ને. એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ. પેલા પ્રેમ સિંધુનું બનાવી લેવું ને તમે પેલી હાજરી નોંધવાની છે તે ધ્યાન રાખો ને, કોણ કોણ નથી આવ્યું તે. પ્રેમ સિંધુને બોલાવી લેવું. એક વખત કામ સોંપે ને, એક વખત કામ સોંપે એટલે એ પરફેક્ટ થાય. આજે મેં પ્રવચન સાંભળતું રાધેશ્યામ પ્રભુનું, તો 3-4 ડેફિનેશન એના, એટલે બધા ગુણ સમજાવતા હતા. એમાં એક રિલાયબિલિટીનું એક ગુણ છે, એક રિલાયબિલિટી, કે એક વખત કામ સોંપ્યું એટલે આ જેણે સોંપ્યું એણે જોવાનું જ નહીં કે બસ થઈ જ જશે. એકચ્યુઅલી મને રાધેશ પ્રભુ કોઈ કામ સોંપતા અથવા ચૈતન્ય મહાપ્રભુ કંઈ કામ સોંપે અથવા મહારાજનું કોઈ કામ, એટલે કોઈ પણ ભક્ત વિશેનું મને કામ સોંપેલું હોય તો એ લોકો સોંપી દીધું એટલે ડેફિનેટ થઈ જ ગયેલું હોય 99%.
અને એના લીધે એવી રીતે કૃષ્ણ અને બલરામ ગયા હોય વનમાં લાકડા લેવા, અને ગુરુની આજ્ઞાથી ગયા હોય, સંદીપની મુનિના આજ્ઞાથી, અને ખૂબ વરસાદ પડે તો પણ એ કાર્યમાંથી એ લોકો પાછા નથી આવતા. બીજે દિવસ સંદીપની શોધવા નીકળે છે, અને જ્યારે કૃષ્ણ અને બલરામ એમને મળે છે તે બહુ પ્રસન્ન થઈ જાય છે એમથી, અને એક વચન આપે, આ વરદાન આપે છે. ભગવાનને વરદાનની જરૂર નથી, પણ છતાં એક લોક દ્રષ્ટાંત પૂરું પાડવા એક વરદાન આપે છે કે તમે અહીંયા ગુરુકુળમાં જે કંઈ શીખ્યા છો એ તમને હંમેશા હૃદયસ્થ રહેશે. શું રહેશે? હૃદયસ્થ રહેશે. તો બહુ જરૂરી છે કે બધું જ્ઞાન હોય. જેમ કે કર્ણ હતો તો એને પરશુરામજીએ જ્ઞાન આપ્યું, પણ અંત ખરા સમયે એને જ્ઞાન કામ આવ્યું નહીં, તો એનું મૃત્યુ થઈ ગયું. એટલે હૃદયસ્થ જ્ઞાન રહેવું બહુ જરૂરી છે. ખ્યાલ ને? કોઈ પણ ફિલ્ડમાં, બિઝનેસ ફિલ્ડમાં, તમારા વાતચીતના ડીલિંગના ફિલ્ડમાં, કે તમે પુસ્તક વિતરણ કરવા જાઓ તે ફિલ્ડમાં બહુ જરૂરી છે. ઘણા કાલે જ મને પરમ દિવસે મરોલીમાં પ્રશ્ન પૂછ્યો, બહુ સરસ પ્રશ્ન હતો. તો એમ કે ઘણાને અમે કહીએ તો કે અમે એ કે અમારી પાસે છે, તો અમે કહીએ કે કોઈને ગિફ્ટમાં આપવા લઈ જાઓ, કોઈને લગ્નમાં ગિફ્ટમાં આપજો, બર્થડેમાં ગિફ્ટમાં આપજો, કોઈ દુકાનનું ઓપનિંગમાં તમને બોલાવ્યો હોય તો ત્યારે ગિફ્ટ આપજો. અમે એમ કહીએ તો કે અમે ગિફ્ટ આપીને પાપમાં પડવા માંગતા નથી. આ ભગવદ્ ગીતા કોણ અમે જેને આપીએ એ કેવી રીતના રાખે કોને ખબર, અને અમે પાપમાં પડીએ. બરાબર ને? તો મેં તરત જ જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? કે એવું હોતે તો અમે આ કાર્ય કરતે જ નહીં ને. અમને થોડી ખબર છે તમે આને બુકને સાચવવાના છો. ખ્યાલ આવ્યો કે નહીં? તમે બુક સાચવવાના છો એ અમને ગેરંટી નથી, છતાં તમને આપવા આવ્યા તો અમને પાપ લાગવાનું છે, પણ અમને ગેરંટી છે કે આનાથી કોઈ પાપ લાગતું નથી, એટલે તમને આપવા આવ્યા. એમ તમે બી બીજાને આપી શકો. તો આવા આ જવાબ તરત જ યાદ આવે. કેવી રીતના? આ તો પ્રભુપાદની સ્ટાઇલ છે આ જવાબ આપવાની. પ્રભુપાદના જે બધા કોન્વર્સેશન છે ને, પ્રભુપાદ સાયકોલોજીના સ્ટુડન્ટ હતા, એટલે કોઈ પણ પ્રશ્ન પૂછે એનો એ સાયકોલોજીકલ જવાબ આપી દેતા હતા, તરત જ ઓન ધી સ્પોટ જવાબ આપે. તો આપણે જ્યારે પ્રભુપાદના કોન્વર્સેશનને એ બધું વાંચીએ, અને રૂમ કોન્વર્સેશન, મોર્નિંગ વોક કોન્વર્સેશન, તેમાં પ્રશ્ન ઉત્તર જ બહુ બધા ચાલતા હોય, અને પ્રભુપાદના જે જવાબ આપવાની સ્ટાઇલ છે ને, આપણા અંદર બેસી જાય. ખ્યાલ આવે છે ને? તો એવી રીતે મારે હું જે જવાબ આપું તે બેસી ગયેલી સ્ટાઇલ છે એની, પ્રભુપાદની જવાબ આપવાની. તો એવી રીતના હૃદયસ્થ રહેવું બહુ જરૂરી છે કે નહીં જરૂર? ઇન્ટરવ્યૂમાં પૂછે, આપણને આવડતું હોય, પણ ઇન્ટરવ્યૂમાં પૂછે ત્યારે આપણને યાદ નહીં આવે, તો પછી ઇન્ટરવ્યૂમાં આપણે સિલેક્ટ થઈએ નહીં, સિલેક્ટ થઈએ. એટલે બહુ જરૂરી છે કે એક વખત કામ સોંપ્યું તો એ બસ થઈ જવું જોઈએ. ખ્યાલ આવે ને? તો જ આ ઉપરથી આચાર્યોની કૃપા આવે. 10 વખત કહેવરાવી અને કરે. મને એક બહુ મસ્ત કીધું ઉદાહરણ કે મેં એક ભક્તને કામ આપ્યું. એક ગેસ્ટ આવેલા હતા, તો ગેસ્ટ આવ્યા તો મેં એક ભક્તને સેવા સોંપી કે તમે છે ને પૂના મંદિર છે તે કે આ મંદિરનું આ વિઝિટ કરાવો, પછી ઉપર પાછું બાલાજી મંદિરના દર્શન કરાવજો, પછી ત્યાંથી નીચે એ તુલસી ખંડ કે એવું કંઈ છે એ લોકોનું, જ્યાં પ્રશ્ન ઉત્તર થાય ત્યાં થાય, પછી ત્યાંથી તમે પ્રસાદમ હોલમાં લઈને પછી પાછી મને મળજો, એમ એણે કીધું. પેલા બાળકને બહાર લઈ જાઓ ને કોઈ રમવા. શું હતું? હા, કે બાળકને કાં પેલા ભાઈને એટલે ગેસ્ટને તમે આ બધું ફેરવી પછી પ્રસાદમ હોલમાં થઈને પછી મારી પાસે લાવજો. તો 3-4 મિનિટ પ્રભુજી બહાર જાય છે અને પછી પાછા આવે તો પેલા ભક્ત ત્યાં ને ત્યાં જ ઊભેલા હોય. તો કે આ બધું બતાવવાનું કીધું, બતાવી આવ્યા? તો કે હા હું બતાવી આવ્યો. બતાવી દીધું? તો કે કેવી રીતે એટલી વારમાં? તો કે મેં અહીંયાથી જ બતાવી દીધું. આમ
પછી રાધેશ્યામ પ્રભુ કે મેં એને જિંદગીમાં બીજી કોઈ, ત્યારે એ પહેલી ને છેલ્લી સેવા એને આપી, ત્યાર પછી મેં એને કોઈને સેવા આપી, કોઈ દિવસ સેવા નહીં આપી મેં એને. તો બહુ જરૂરી છે કે આપણા જે સિનિયર હોય તેની કૃપા, ગુરુવરની કૃપા, આચાર્યોની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે આજ્ઞાકારી, આજ્ઞાનું પાલન કરવા, શું કહેવાય ને, મેં શબ્દ બહુ મસ્ત હતો એમણે વાપરેલો, કે જે કીધું એટલે ગેરંટેડ હોવું જોઈએ કે થઈ જ જશે એમ. એ ગુણ આપણામાં વિકસાવવો જોઈએ. બધી ફિલ્ડમાં, કોઈ પણ ફિલ્ડમાં, એવું નહીં કે ભક્તિમાં જ. આ ગુણ એટલો જબરજસ્ત છે કે તમે બિઝનેસમાં કાંઠી કાં જતા રહો, અથવા કંપનીમાં કાંઠી કાં જતા રહો. ખ્યાલ આવ્યો ને? એટલે બીજું શું હતું? ચાલો 15મો શ્લોક. એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વેરપી મુમુક્ષુભિ કુરુ કર્મેવ તસ્માત્ ત્વં પૂર્વે પૂર્વતરમ કૃતમ. એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વેરપી મુમુક્ષુભિ કુરુ કર્મેવ તસ્માત્ ત્વં પૂર્વે પૂર્વેતરમ કૃતમ. એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ પૂરેરપી મુમુક્ષુભિ કુરુ કર્મેવ તસ્માત્ ત્વં પૂર્વે પૂર્વેતરમ કૃતમ. કોઈ એક જણ બોલી શકે? એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વેરપી મુમુક્ષુભિ કુરુ કર્મેવ તસ્માત્ ત્વં પૂર્વે પૂર્વેતરમ કૃતમ. તો આ ભગવાન કૃષ્ણ બોલી રહ્યા છે પોતાના બારામાં, અને હવે આપણે કેવી રીતના આના આગલામાં ભગવાને પોતાની સ્થિતિનું વર્ણન કર્યું. શું સ્થિતિનું વર્ણન કર્યું? કે ન મે કર્મણી લિપ્યંતી ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યોऽભિજાનાતિ કર્મભિર્ન સબાધ્યતે. કેમ ભગવાન આવું બોલ્યા? આ શ્લોક શેના માટે બોલે છે ભગવાન? 14મો નંબર. ભગવાન કયા વર્ણ અને કયા આશ્રમમાં આવે? માતાજી બોલો. આકુટી દેવી. આનું પહેલાં કીધું ને, ચતુર્વણયામયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગસ તસ્ય કર્તારામ અપિમામ વિધિ કર્તારામ અવયમ. તો ભગવાન કયા વર્ણાશ્રમ વિભાગમાં આવે? ઝંખના માતાજી. ઝંખના માતાજી છે પેલી બાજુ પછાડી, તમારી આકુટીની પછાડી કોણ છે? ઓકે. માનસી ગંગા, મહાગંગા, બોલો. હે? વેરી ગુડ. ભગવાન આ વર્ણશ્રમના કર્તારામ અપી મામ વિધિ અકર્તારામ અવયમ. ભગવાન અકર્તારામ, ભગવાન આ કરે છે શેના માટે કરે છે? વર્ણાશ્રમ વિભાગ. ભગવાન કૃષ્ણ વર્ણાશ્રમનું આયોજન શેના માટે કરે છે? તો એના પહેલાં આગળના 2 શ્લોક જોવાના છે. એના આગળના પહેલાં 2 શ્લોક કયા કયા છે? કાંક્ષતામ કર્મણામ સિદ્ધિ યજન્તે ઇહ દેવતા ક્ષિપ્રમ હિ માનુષો લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા યે યથા મામ 11મો યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ મમ વર્તમાનો વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વસા. તો આ 2 શ્લોક જે છે એમાં ભગવાન લોકોની માનસિકતા, એની આગળનો બી શ્લોક છે. શું છે? વિતરાગ ભયો ક્રોધો મન્મયા મામ ઉપાસિતા. પછી શું લાઈન છે એના પછી? હે? બહુઓ જ્ઞાન તપસા પૂતા મદભાવમ આગતા. તો ભગવાન કહે છે કે બહુ બધા લોકો મને વિતરાગ, એટેચમેન્ટથી
ને ભય ને ક્રોધથી મુક્ત થઈને મને જાણી પવિત્ર થઈને મને પ્રાપ્ત કરી ચૂક્યા છે. પણ અમુક લોકો નથી પ્રાપ્ત કરતા. કેવા નથી પ્રાપ્ત કરતા? કે જે લોકોનું આંશિક જ્ઞાન છે, જે લોકો બ્રહ્મવાદીઓ છે, અથવા જે લોકો કર્મના ફળ ભોગવવા માંગે છે, તો એ કર્મમાં ફળ માંગે છે, ભોગવવા માંગે છે, નિરાકારવાદી છે, જ્ઞાની છે, એવા લોકો મને પૂર્ણ રૂપે નહીં જાણી શકતા. તો એ યથા મામ પ્રપંચન્તે તામ તથૈવ ભજામિ અહમ. જેવા પ્રમાણમાં મને જાણવાનો પ્રયત્ન કરે છે, અથવા મારી પાસે કંઈ જે પણ માંગે છે એટલા જ પ્રમાણમાં હું એને મારો સાક્ષાત્કાર કરાવું છું. તો પછી થાય કે ભગવાન બધું જ જો આપતા હોય, જેટલા પ્રમાણમાં આપણે શરણાગત થઈએ એટલા પ્રમાણમાં આપણે આપતા હોય, તો બીજા દેવતાને શું કરવા ભજે? તો કે એ યથામામ કાંક્ષતામ કર્મણામ સિદ્ધિ. એ લોકો એના કાર્યમાં તુરંત રિઝલ્ટ જોવે છે. શું જોવે છે? સ્પીડી રિઝલ્ટ જોવે છે. યજંતે ઈહ દેવતા. ઈહ દેવતા એટલે દેવતાઓ અને સામાન્ય મોટા મોટા નાગરિકો, જે મોટા મોટા મનુષ્ય જે થઈ ગયા હોય, જેમ કે હિટલરને કોઈ ભગવાન ગણે, કોઈ ગાંધીજીને ભગવાન ગણે, કોઈ આંબેડકરને ભગવાન ગણે, તો એવી રીતના ઈહ દેવતા બધા અલગ અલગ વ્યક્તિને બધા અહીંયા ભજે છે. એવી રીતે પોતાના કાર્યમાં સફળતાને લીધે સફળતા ઈચ્છે છે, એટલે તુરંત સફળતા ઈચ્છે છે. એટલે તો કેમ આવું છે? કારણ કે એ લોકોની ઈચ્છા નિયંત્રિત થતી નથી. તો એ ઈચ્છાઓને નિયંત્રિત કરવા માટે ભગવાને વર્ણાશ્રમ વિભાગ સ્થાપિત કર્યો. સમજમાં આવે છે વાત? ભગવાન બધાની અનિયંત્રિત ઈચ્છાઓ વધ્યા કરે એવું નથી ઈચ્છતા. તો વર્ણાશ્રમમાં શું થાય? ઈચ્છાઓ નિયંત્રિત થઈ જાય. કેવી રીતે થઈ જાય? કેવી રીતે વર્ણાશ્રમમાં કેવી રીતના ભાઈ ઈચ્છાઓ નિયંત્રિત થાય? જેવી રીતે ક્ષત્રિયોએ યુદ્ધ કરવાનું છે, બ્રાહ્મણોએ અમુક કરવાનું, વૈશ્યોએ અમુક જ કાર્ય કરવાના, શૂદ્રોએ પણ અમુક જ કાર્ય કરવાના, પછી અત્યંતી જે હોય તેણે બીજા અલગ અલગ કાર્યો કરવાના, અને સ્ત્રીઓએ અલગ કાર્ય કરવાના, પુરુષોએ અલગ કરવાના, બાળકોએ અલગ કરવાના. એવી રીતના બધાના કાર્ય ડિફાઇન કર્યા વર્ણાશ્રમમાં. એ પ્રમાણે બધા વર્તે તો એની બાઉન્ડ્રી મારી એની બહાર કોઈ જઈ શકે નહીં. એટલા માટે વર્ણાશ્રમ ધર્મ મૂક્યો ભગવાને. પણ એ વર્ણાશ્રમમાંથી ભગવાને કશું મેળવવાનું નથી. ભગવાનને એમાં કોઈ લેવા દેવા નથી. ભગવાન કરે છે એટલે ભગવાનને કંઈ આકાંક્ષા હશે એવું થાય ને મનમાં આપણને? થાય કે નહીં થાય? ભગવાન આ વર્ણાશ્રમ કર્યો એટલે ભગવાનને કંઈ લેવું છે, મેળવવું છે. આપણે કંઈ કાર્ય કરીએ તો શેના માટે કરીએ? કંઈ મેળવવું છે એટલે કરીએ ને. તો ભગવાન કહે કે નહીં, મારે એવું નથી. એટલા માટે 14મો શ્લોક બોલે. શું છે પહેલો શબ્દ? ન મેં કર્મણી લિપ્યંતી ન મેં કર્મફલે સ્પ્રિયા ઇતિ મામ યો બી જાનાતી કર્મભી સ ન બધ્યતી. કે મને કોઈ કર્મ બંધન કરતા નથી, મને કોઈ કર્મફળમાં પણ રસ નથી. અને આવું જે મારા વિશે જાણે છે અને પોતાના કાર્ય કરે છે મારી વિશે આવી રીતના જાણીને, ભગવાનની સ્થિતિ આ છે. જન્મ કર્મ ચ મેં દિવ્યમ એવમ યો વેતી તત્વતઃ ત્યક્તા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. ભગવાનને જન્મ કર્મ દિવ્ય છે. કર્મ કેવી રીતના દિવ્ય છે? એને એ કર્મફળમાં કોઈ આસક્તિ નથી. ભગવાન પૂર્ણ છે અને બધું જ સેલ્ફ સેટિસ્ફાઈડ છે. એટલે ભગવાનને કોઈ કર્મનું બંધન લાગે નહીં. પેલો ભાઈ નામ શું રામાયણમાં આવે તેનું નામ? સુગ્રીવ ને બાલી. તો વાલીને ભગવાન કૃષ્ણએ માર્યા ને, એટલે રામે કેવી રીતે માર્યા? સંતાઈને માર્યા ને. એટલે લોકો કહે કે વાલીને દગાથી માર્યો ભગવાન રામે, એટલે ભગવાન કૃષ્ણને કર્મનું ફળ લાગ્યું. અને જ્યારે ભગવાન રામને કર્મનું ફળ લાગ્યું ત્યારે રામ ભગવાન કૃષ્ણ તરીકે આવ્યા તો એને પારઘીએ બાણ માર્યું ને મારી નાખ્યા એ વાલીએ. એવું વાત સાંભળો છો તમે? કોણે સાંભળી છે? હાથ ઊંચો કરે. ઓહ, બહુ બધાએ સાંભળી. તો વાત સાચી કે ખોટી? અહીંયા ભગવાન કહે મને કોઈ કર્મનું બંધન આવતું જ નથી. ખ્યાલ આવ્યો ને? જેમ રાજા છે રાજાને નિયમો બધા પ્રજા માટે છે. આપણે રાજાશાહી જોઈ નથી એટલે અત્યારે ખ્યાલ આવ્યો કે નહીં? પણ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર આવે, વડાપ્રધાન, તે બધા માટે રોડ બંધ કરી દેવામાં આવે. ફટ ફૂલ સ્પીડમાં.
આપણી ગાડી 60ની ઉપર જાય તો શું થાય? ફાઇન આવી જાય. ફાઇન આવી જાય ને, મેમો આવી જાય, ફોટો આવી જાય, પેલામાં કેમેરામાં કેદ થઈ જાય. પણ વડાપ્રધાનની ગાડી ફૂલ સ્પીડમાં નીકળે તો એને મેમો આવે? ના આવે, કારણ કે એ નિયમથી પર છે. તો ભગવાન એ નિયમ બનાવનાર છે, તો એ બનાવનાર વ્યક્તિ એનાથી પર છે. એટલે ભગવાનને એ વાલીવાળું કંઈ લાગે નહીં. અને જે એમ વિચારે છે કે વાલીને એ ભગવાન કૃષ્ણને એટલે કે ભગવાન રામને એ કર્મનું ફળ લાગ્યું એટલે ભગવાન કૃષ્ણ તરીકે એણે ભોગવવું પડ્યું, એ કર્મના બંધનમાં ફસાયેલો રહેશે. એ વ્યક્તિ કોઈ પણ હોય, પછી ખાલી જગ્યા કથાકાર હોય, ખાલી જગ્યા કથાકાર હોય, ખાલી જગ્યા ભાગવત કથાકાર હોય, જે પણ એ રીતના બોલતા હોય, ખ્યાલ આવ્યો ને, તો એ બધા કર્મના બંધનમાં ફસાયેલા રહેશે. જન્મ મૃત્યુનું ચક્ર એ લોકોનું ચાલુ રહેશે, જો કૃષ્ણ વિશે આવી ધારણા એમની હશે તો. ખ્યાલ આવ્યો ને? તો એવી રીતના ભગવાન કહે કે આવી રીતે મારી સ્થિતિ જાણીને દિવ્યતાના સ્તર પર કાર્ય કરવાનું છે. એટલે આ 15મો શ્લોક બોલે, એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ, મારા વિશે જાણીને તારે આ યુદ્ધ કરવાનું છે, ભગવાન કૃષ્ણ કહે છે. એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વેર અપી મુમુક્ષુભી, જેણે કોણે કાર્ય કરવાના છે આવી રીતે? જેણે આ જગતના ભવબંધનમાંથી મુક્ત થવું છે એણે. બધા નહીં કરી શકશે ને. જેણે ઈચ્છા છે, મુમુક્ષુભી એટલે હું? મુમુક્ષુ એટલે હું? પેલા લોકો જૈન લોકો નીકળી પડે તે, એ લોકોને મુમુક્ષુ કહે ને, મુમુક્ષુ કહે એ લોકો. અને સિનોનોમસ થઈ ગયું એના હાથે. સિનોનોમસ એટલે શું? કે મુમુક્ષુ એટલે એ આપણે પેપરમાં વાંચીને એમ માનવા માંડ્યા કે એ જે જૈન લોકો ઘર સંસાર ત્યાગીને મુમુક્ષુના માર્ગે નીકળી પડ્યા એ મુમુક્ષુ કહેવાય. ખ્યાલ આવ્યો ને? પણ અહીંયા ભગવાન કહે યુદ્ધ કરે ને તું, તે મુમુક્ષુનો માર્ગ છે. ખ્યાલ આવ્યો ને? યુદ્ધ કરીશ તું, એ મુમુક્ષુનો માર્ગ છે. તો સૂર્યદેવનું જો સૂર્ય કેમ, સૂર્ય જે છે મારી યાજ્ઞાથી પરિભ્રમણ કરી રહ્યો છે. કોઈ દિવસ ચૂકે છે એનું પરિભ્રમણ? ચૂકે છે? 40,000 યજ્ઞવાલ્કીઓ પ્રાર્થના કરે છે. સૂર્યદેવ, સૂર્ય આમ ફરે ક્લોકવાઇઝ, એમનો રથ આમ ફરે, સૂર્યદેવ આમ બેસે ઊંધું મોઢું કરીને, અને સામે એ રથમાં 40,000 યજ્ઞવાલ્કીઓ છે. એ બધા દિવ્ય સ્તુતિઓ કરે સૂર્યદેવની, અને સૂર્યનો રથ ફર્યા કરે, અને 1 સેકન્ડ માઇક્રો સેકન્ડ બી ડિલે નહીં થાય. કેટલા અબજો કિલોમીટર કાપે? કેટલા કાપે? અબજો કિલોમીટર કાપે, અને કરોડો વર્ષથી કાપે. કરોડો વર્ષથી કાપે છે ને, તો પણ 1 માઇક્રો સેકન્ડમાં ડિલે નહીં થાય, કારણ કે ભગવાનની આજ્ઞા છે. એ ભગવાનનું કાર્ય છોડતા નથી. તો એવી રીતના બહુ બધા પૂર્વેના રાજાઓ હતા, એ બધાએ આવી રીતના જ કાર્ય કરીને પોતાના જીવનની સફળતા પ્રાપ્ત કરી. તો તું પણ એવી રીતના કાર્ય કર, યુદ્ધ કર અને સફળતા પ્રાપ્ત કર, એમ ભગવાન એને કહેવા માંગે છે. હવે ભગવાન આમાં કાર્ય કરે. હવે વિકર્મ કોને કહેવાય, અકર્મ કોને કહેવાય એ સમજાવે છે. એટલા માટે એ જે કાર્ય જે છે, 1 મિનિટ, કિમ કર્મ કિમ અકર્મેતિ કવ્યો અપ્યત્ર મોહિતા તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ જ્ઞાત્વા મોક્ષસે શુભાત. કિમ કર્મ કિમ અકર્મેતિ કવ્યોપ્યત્ર મોહિતા તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ જ્ઞાત્વા મોક્ષસે શુભાત. કિમ કર્મ કિમ અકર્મેતિ કવ્યોપ્યત્ર મોહિતા તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ જ્ઞાત્વા મોક્ષસે અશુભાત. કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી મનુષ્યોની મતિ પણ મૂંઝાઈ જાય છે. માટે હું તને તે કર્મ શું છે તે વિશે સમજૂતી આપીશ
કે જે જાણીને તું સર્વ અશુભમાંથી મુક્ત થઈ જઈશ. તો આ જે વિભાગ છે 16 થી 24 એ જ્ઞાનના સ્તર પર કેવી રીતે કાર્ય કરવાનો એ વિભાગ છે. જ્ઞાન શું છે? 14 અને 15ના શ્લોકમાં જે ભગવાનની સ્થિતિ છે એનું વર્ણન થયું છે. અને તદુપરાંત 6, 7, 8 અને 9 શ્લોક સંખ્યામાં અજોપી સન અવયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયયા યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભયુત્થાનામ ધર્મસ્ય તદાત્માનામ સૃજામી અહમ. પહેલાં કીધું અજ, હું મારો કોઈ સામાન્ય જન્મ નથી, ભગવાને સમજાવ્યું 6 શ્લોકમાં. અને પછી 7મા શ્લોકમાં સમજાવ્યું સૃજામી, એટલે ભગવાન અવતરિત થાય, જન્મ નથી થતો, અવતાર લે છે એમ. સૃજામી એટલે હવે મેનિફેસ્ટ કરે છે એમ. ઇંગ્લિશ વર્ડ પ્રભુપાદ ટ્રાન્સલેટ કરે છે, શું કરે છે? મેનિફેસ્ટ કરે. તો ભગવાન અજ છે, એટલે લોકો એને સમજી નહીં શકતા રામને, એ કે આ તમારા ભગવાન કેવા. એની વાઈફને એક રાવણ એક વ્યક્તિ ઉપાડી જાય છે તો રડે છે અને બધી ઝાડ પાંદડાને અને લતાઓને ઝાડને પૂછે કે તમે અમારા સીતાજીને જોયા છે? આ તમારા ભગવાન કહે ને, ખ્યાલ આવ્યો કે નહીં? અને પહેલું તો કારણ એ મૂકે કે ભગવાન કદી જન્મ લે જ નહીં, જે જન્મ લે તે ભગવાન ન કહેવાય. સાચી વાત છે, ભગવાન જન્મ લે નહીં પણ પ્રગટ થાય. સુજામી અહમ અજોપી સન અવયાત્મા, એટલે ભગવદ્ ગીતા તમારે સમજવી પડશે અમારી પાસેથી, તો તમને ખબર પડશે. તમારી જે ગેરધારણા છે કે ભગવાન જન્મે છે એ ત્યારે ખબર પડશે કે જ્યારે તમે અમારી પાસેથી ભગવદ્ ગીતા સમજશો. બરાબર ને? ભગવાન જન્મ છે જ નહીં સામાન્ય ભગવાનનો. તો એ જ્ઞાન, પછી જન્મ કર્મ ચ મે દિવ્યમ એ જ્ઞાન, પછી ન મે કર્મણી લિપ્યંતી ન મે કર્મ ફલે સ્પૃહા એ જ્ઞાન, અને એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ, એવું જાણીને આપણે કાર્ય કરવાનું છે. તો એ જ્ઞાન જે છે ભગવાન વિશેનું દિવ્ય જ્ઞાન, એ દિવ્ય જ્ઞાન કેમ આપ્યું આપણને? કારણ કે 3જા અધ્યાયમાં શું કીધું હતું કે આપણી જે કામ વાસના છે એ આપણા રાઈટ સાચા દિવ્ય જ્ઞાનને ઢાંકી દે છે. આપણામાં શું છે? કામ છે ને, એ કામ જે છે તે આપણો મેઇન દુશ્મન છે, તે આપણું જ્ઞાન ઢાંકી દે છે ને અજ્ઞાનને કારણે આપણે જન્મ મૃત્યુના ચક્કરમાં ચાલ્યા કરીએ છીએ. તો એ જ્ઞાન કયું જ્ઞાન છે? દિવ્ય જ્ઞાન. એ કેવી રીતે પ્રાપ્ત થાય? ગુરુ પરંપરામાં પ્રાપ્ત થાય. ભગવાન કૃષ્ણ વિશેનું જ્ઞાન એ 1 થી 15માં ભગવાને બતાવ્યું. તો એ જ્ઞાનના આધારે હવે કર્મ કેવી રીતે કરવાના છે અને આપણે કઈ સ્થિતિ પ્રાપ્ત કરવાની છે તે આ 16 થી 24 શ્લોક બતાવે છે આપણને. તેમાં પહેલો ભગવાન ડિફાઇન કરે. શેની ડેફિનેશન આપે છે કે કર્મ કોને કહેવાય ને અકર્મ કોને? કિમ કર્મ કિમ અકર્મેતી કવ્યો અપ્યત્ર મોહિતા તત્તે કર્મ પ્રવક્ષ્યામી યજ્ઞાત્વા મોક્ષસે અશુભાત. ભાઈ શું અશુભ શું છે આપણી સાથે? અશુભ શું છે આપણી સાથે? દીપ ને તમારું નામ? હર્ષ પછાડી ને વચ્ચે બેહેલા તેમનું નામ હું? ચિરાગ, હર્ષ, દીપ, જય. અને તમારું ગંગા માતાજીના પોયરાનું સુમેધ. બહુ અતિશય બુદ્ધિશાળી. સુમેધસ. બોલો, ભગવાન કૃષ્ણના ભક્ત બનવાથી સુમેધ પ્રોપર નામ લેખા હૈ. સુમેધ ત્યારે જ કહેવાય જ્યારે ભગવાન કૃષ્ણને ઓળખે ત્યારે. તો બોલો, શું પ્રશ્ન હતો આપણો? અશુભાત. બીજા અધ્યાયમાં આપણે આ જોયું છે. બીજા અધ્યાયમાં મેં જ્યારે પ્રવચન આપ્યું, બીજા અધ્યાયનું આ પ્રભુપાદની વ્યાખ્યા છે. પ્રભુપાદે જ બતાવેલું છે એના લેક્ચરમાં કે જન્મ મૃત્યુનું જે ચક્કર છે આપણી સાથે જોડાયેલું એ આપણું સૌથી મોટું અશુભ છે. એમાંથી બહાર નીકળવું એ સૌથી મોટું કાર્ય છે આપણા માટે, બધા માટે. તો
ભગવાન કહે હવે હું તને કર્મ શું કહેવાય ને અકર્મ શું કહેવાય એ સમજાવું છું, જેને જાણીને, કારણ કે એ બહુ જાણવું બહુ ભારી છે. કવિઓ અપ્યત્ર મોહિતા, મોટા મોટા કવિઓ એટલે કોણ? કવિઓ અપ્યત્ર મોહિતા એટલે બ્રહ્માજીનું એક નામ છે કવિ. એટલે બ્રહ્માજીનું શરીર શેનું બનેલું છે? બુદ્ધિ તત્વનું બનેલું છે. શેનું બનેલું છે? આપણે જેમ 24 તત્વનું બનેલું છે ને શરીર, આપણું 24 તત્વનું છે ને, પણ એમાં મુખ્ય તત્વ શું છે? 24 તત્વમાં મુખ્ય આપણું શરીરમાં શું છે? પાણી અને પૃથ્વી તત્વ. જ્યારે બ્રહ્માજીના શરીરમાં મુખ્ય તત્વ શું છે? બુદ્ધિ તત્વ. પક્ષીઓના શરીરમાં મુખ્ય તત્વ શું છે? વાયુ તત્વ, એટલે ઉડે હવામાં. અને માછલીના શરીરમાં મુખ્ય તત્વ શું છે? જળચરોમાં જળ, એટલે પાણીમાં રહે કે તરે, એવી રીતના. તો બ્રહ્માજી બુદ્ધિ મેઇન બુદ્ધિનું તત્વથી બનેલું શરીર છે. તો એને જેટલું બુદ્ધિશાળી કોઈ હોઈ શકે નહીં. તો એવા લોકો પણ ઘણી વખત ભ્રમિત થઈ જાય છે. બરાબર ને? ભ્રમિત થઈ જાય કે નહીં થઈ જાય? ઇન્દ્ર ભ્રમિત થઈ જાય કેટલી વખત. તો સ્વર્ગના રાજા ઇન્દ્ર પેલા પૃથુ રાજા યજ્ઞ કરવા બેસે તો એનો ઘોડો ચોરી લઈ જાય. ખ્યાલ ને? તો ભ્રમિત થઈ ગયા એના કાર્ય વિશે. એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે હવે હું તને એ સમજાવીશ કે જેના દ્વારા તું મોક્ષ છે અશુભાત. શું બતાવે છે? પછી એક નવો ટર્મ ઇન્ટ્રોડ્યુસ કરે છે, કર્મ અકર્મ અને સાથે વિકર્મ. એટલે ભગવાન કર્મણ્યો હપી બૌદ્ધવ્યમ ચ વિકર્મણ અકર્મણ ચ બૌદ્ધવ્યમ ગહના કર્મણો ગતિ. તો આ ત્રણ વસ્તુ જાણી લેવી જોઈએ, કારણ કે આટી ઘૂંટી બહુ ભારી છે. તો આમાં જે છે પહેલો જે 16મો શ્લોક છે ને, 16મો અધ્યાયમાં મુખ્ય વસ્તુ શું છે કે આમાં આપણી જે સ્વતંત્ર માનસિકતા દ્વારા કાર્ય કરવાની વૃત્તિ જે છે ને, સ્વતંત્ર માનસિકતાથી કાર્ય કરવાની વૃત્તિ, એનો ત્યાગ કરવો જોઈએ કર્મ કરવામાં. શું? ભક્તિના કાર્યો હોય, પ્રચારના કાર્યો હોય કે કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ ઓથોરિટીને અંદરમાં થવા જોઈએ છે ને. એ બધે કોમન નિયમ છે, કોમન સેન્સની વાત છે, પણ કોમન સેન્સ કોમન નથી હોતો. કોમન સેન્સની જ વાત છે. ધારો કે ગવર્મેન્ટ ઓફિસમાં વ્યક્તિને એમ લાગે આમ કરવું જોઈએ અને એ પોતાની સ્વતંત્ર મેન્ટાલિટી પ્રમાણે કરી નાખે તો એને નોકરીમાંથી રેઝિગ્નેશન મુકાવી દે. ઉપરવાળા મુકાવી દે કે નહીં મુકાવી દે? પોલીસમાં પેલો સ્વતંત્ર મેન્ટાલિટીથી કાર્ય કરે તો પોલીસ શું કરે? એને સસ્પેન્ડ કરી નાખે. એવી રીતે અહીંયા કંઈ કરવાનું મને મન થાય અને હું મારા ગુરુ મહારાજને પૂછ્યા વગર કરી દઉં તો હું કાં થઈ જાઉં? સસ્પેન્ડ થઈ જાઉં ભગવાન એમની નજરમાંથી. ગુરુ મહારાજની નજરમાંથી સસ્પેન્ડ, એની કૃપા હટી જાય. એની કૃપા હટી જાય એટલે પછી નરકથી બદતર સ્થિતિ કહેવાય આપણી. જ્યારે ગુરુ મહારાજની કૃપા હટી જાય આપણા પર તો આપણા માટે નરકથી બદતર સ્થિતિ કહેવાય. તો પહેલું વસ્તુ જે છે કે કર્મ અકર્મ કે જે પણ કરીએ આપણે તે સ્વતંત્ર મેન્ટાલિટીથી નથી કરવાના. જેમ કે ભગવાનનો મોટો, અમે આજે સવારે કે કાલે સવારે ચર્ચા કરતા હતા, કાલે સવારે ને, કે ભગવાનનો એક મોટો પ્લાન ચાલે. શું ચાલે? કોણ હતું સવારમાં? તમે હતા સંદીપભાઈ કાલે? શું હતું? શું ચાલતું હતું ડિસ્કશન? કે સામાન્ય નાગરિક હોય એને દુર્ગાદેવીના અંદરમાં રાખવામાં આવે, સજા એને આપ્યા કરે. દુર્ગાદેવી 3 ત્રિશુલના ભાલાથી ત્રિવિધ તાપથી સતાવ્યા કરે. કોઈ વખત પત્નીનો ત્રાસ આપે, પેલાને એમ થાય મને પત્ની ત્રાસ આપે છે, પણ એને એ નહીં સમજાતું કે આ દુર્ગાદેવી ત્રાસ આપી રહી છે. દુર્ગાદેવીએ નિમિત્ત બનાવી મારી પત્નીને. કોઈને એમ થાય મારો પતિ મને ત્રાસ આપે છે, તો એને એ નહીં સમજાતું કે આ દુર્ગાદેવીનું ભાલો છે
જે મારા પતિ રૂપે નિમિત્ત બનાવીને મને આપેલું છે સજા. તો એવી રીતે કેમ? કારણ કે ભગવાને શક્તિ સંચારિત કર્યા દુર્ગા દેવીને કે જે મને શરણાગત નહીં થાય એને તારે આવીને ત્રાસ આપ્યા કરવાનો, હે ને? એટલે દુર્ગા દેવીનું કામ હું ચીમતી માર્યા કરવાનું. ભાલો મારે ને, પેલું પરોણી મારે. પરોણી કે અહીંયા અમે નાના હતા ને ત્યારે ગાડા ચલાવતા લોકો ગામડામાં. તો ગાડું ચલાવે ને તો એક લાકડી રાખે, અને અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં એવું નહીં, અમારે તો ખાલી આમ પૂંછડું પેલું મસળે એટલે ગોઢલા એટલે બળદ ભાગવા માંડે. અને અહીંયા હું એક લાકડાની લાકડી રાખે ને લાકડાની આગળ એક ખીલી રાખે અને પછાડી અહીંયા પગમાં મારે તો ગાડું ચાલે. એટલે પિંચિંગ કર્યું કહેવાય ને. તો દુર્ગા દેવીનું આ કાર્ય છે, આપણને શાંતિથી બેસવા દે. આ બધું કોનો માટે થયું? જે બહારના લોકો છે એના માટે, જે ભગવાનના શરણાગત નથી ને ભગવાનની ભક્તિ નથી કરતા એના માટે. પછી જે ભક્તો છે એને શું કહે? મહાત્માનસ્તુ મામ પાર્થ દેવીમ પ્રકૃતિમાં આશ્રિત. મહાત્મા લોકો જે છે, ભગવાનની ભક્તિ કરવાવાળા લોકો છે, મહાન ભક્તો છે, એને ભગવાન પોતાની અંતરંગા શક્તિમાં મૂકે. તો એમાં બી બે આપણે કષ્ટ જોતા જોઈએ લોકોને. ભક્તો પણ કષ્ટ અનુભવે, ભક્તો પણ દુઃખ અનુભવે. અને પ્રભુપાદ હતા આપણા ગુરુ, તો એને કેટલા દાંતનો દુખાવો, બ્લડ પ્રેશર દુખાવો, કિડની, સુગર, બધો દુખાવો હતો. ઘણી બધી બીમારીઓ હતી. અને અત્યારે આપણે જોઈએ છીએ જય પતાકા સ્વામી મહારાજ, કેટલા બહુ ખરાબ પરિસ્થિતિ છે, બોલી પણ નથી બરાબર એકદમ. હું તો એ બોલે તો સમજતો જ નથી. પેલું એક આમ કરીને આમ થોડોક સળિયો રાખવો પડે એને, પછી બોલાય. પછી રાધા ગોવિંદ મહારાજ, તો એમની પણ ખરાબ પરિસ્થિતિ છે. તો આપણે જોઈએ મોટા આ તો કહેવાય ને મહાત્માનસ્તુ મામ પાર્થ, મહાત્મા કહેવાય, મહાત્માઓ કહેવાય. કેમ? ભજન્તે અનન્યો મામ. બીજા શ્લોકમાં મહાત્માની ડેફિનેશન આપેલી છે 14મા શ્લોકમાં, કે એ મહાત્મા કોને કહેવાય? જે હંમેશા ભગવાનનું કીર્તન કરતા હોય, ભગવાનના ગુણગાન કરતા હોય. તો આ લોકો હંમેશા આવું કરે છે, છતાં પણ એને કેમ આવી સજા આવે? તો એ લોકોને એટલે સજા આવે કે એમના શિષ્યો જે છે એ જે એમને વચન આપેલું હોય 4 નિયમનું પાલન, 16 માળા જપ, એ ચુસ્તતાથી પાલન નથી કરતા. તો એમના પાપ એમના ગુરુ પાસે પહોંચે છે, અને એના ગુરુઓને, આપણા ગુરુ એટલે પ્રભુપાદ કહે કે આ બધા તમારા પાપ હું ભોગવું છું. ખ્યાલ આવે છે ને? તો કારણ કે શિષ્યનો પાપ કોણ ગ્રહણ કરે? ગુરુ ગ્રહણ કરે. તો આવી રીતના મોટા આચાર્યો જે છે એને શિષ્યોના પાપને લીધે કષ્ટ ભોગવવા પડે. અને સામાન્ય ભક્તોએ કેમ દુઃખ અનુભવવું પડે? સામાન્ય લોકોએ કેમ દુઃખ અનુભવવું પડે? તો સંદીપભાઈ શું જોયું હતું આપણે? હા, ભગવાનનો એક પ્લાન ચાલે, એક મહાપ્લાન ચાલે. આ શ્લોક પર તો આપણે આવું એના પરથી રેફરન્સ એના છે ને. હા, તો ભગવાનનો એક મહાન પ્લાન ચાલે. જેમ કે કોરોના આવ્યો, તો કોરોના શેના માટે આવ્યો? સારા માટે આવ્યો. શેના માટે આવ્યો? ખુશી જ છે ને. આનું મને આજે દેખાતું ઓછું છે, ખબર નહીં કેમ. મુક્તિ માતાજી, કોરોના આવ્યો સારા માટે આવ્યો કે ખરાબ માટે આવ્યો? ભગવાનની ઈચ્છા વગર તો કશું પાંદડું નથી હલતું. મદ ભયાત વાતી વાતોયમ સૂર્યસ્તપ્તિ મદ ભયાત વર્ષતી અગ્નિ દહતી, વર્ષતી ઇન્દ્રો દહતી અગ્નિ મૃત્યુશ્ચરતી મદ ભયાત. ભગવાનની ઈચ્છા વગર એક પાંદડું ન હલે. અનુમંતા ચો અપદૃષ્ટા ભરતા ભોગતા મહેશ્વર. 13મા અધ્યાયમાં ભગવાન કહે, અનુમતિ આપે ભગવાન ત્યારે જ કંઈ ને કંઈ થાય. તો કોરોના બી ભગવાનની ઈચ્છા વગર તો નહીં જ આવ્યો હોય ને. તો એનાથી શું થયો લાભ? કોરોનામાં જેને ફળ મળવાનું હતું એને ફળ મળી ગયા. મેં પર્ટિક્યુલર માર્ક કર્યું, મેં એવી રીતના ચિત્ર જોયું કે આવી રીતના કોરોના રૂપી રાક્ષસ ફરી રહ્યો છે હવામાં, અને જેને પકડવાનો છે એને પકડી લે. એની બાજુ ન હોય તો એને કંઈ નહીં થાય. ખબર છે? એવું જોયું તમે? અનુભવ્યું? એક ભાઈ અમારે ત્યાં એકદમ હટ્ટા-કટ્ટા પડઘા ગામમાં ગામડાનું જીવન જીવે, દૂધ પીવે, ભરવાડ એટલે આહિર અહીંના લોકલ, પણ એકદમ હટ્ટો-કટ્ટો તંદુરસ્ત. કોઈને મનમાં બી નહીં થાય કે એને કોરોના થશે.
અને એને કોરોના થઈ ગયો અને ધીમે ધીમે શિફ્ટ કરીને સુરત દાખલ કરવો પડ્યો. એને સુરત દાખલ કર્યો અને 1-1.25 મહિનો લગીને સુરતમાં રહ્યો. હવે 1-1.25 મહિનો રહે તો એની દેખરેખ કરવા તો કોઈક ને કોઈ તો રહેવું પડે ને. અને એના વાઈફ રહ્યા એની સાથે. એની વાઈફને કંઈ નહીં થયું અને 1.25 મહિના પછી પેલો ભાઈ મરી ગયો. એની વાઈફને 1.25 મહિનો હોસ્પિટલમાં રહ્યા. આને તો અહીંયા કોરોના લાગી ગયો. પેલા તો બધા કોરોનાની વચ્ચે રહ્યો. એની વાઈફ રહી અને એને કંઈ નહીં થયું અને આને બધા આ મૃત્યુ પામી ગયો. એવી રીતે તમે દરેક ઘરમાં જુઓ, મેં તો બહુ બધા ઘર જોયા કે ઘરમાંથી એક જણને પકડે અને એને ઉડાવી દે, બાકીનાને કંઈ નહીં થાય. તો કોરોનાએ જેનું કામ કરવાનું હતું કર્મ બંધન અનુસાર, તો દુર્ગાદેવીએ એનું કામ કરી નાખ્યું. પણ એ ભગવાનનો પ્લાન હતો જેથી કરીને એક પૃથ્વી તે આચે નગરાદિ ગ્રામ સર્વત્ર પ્રચાર હોય બહુ મોરો નામ, ચૈતન્ય મહાપ્રભુની જે આગાહી છે. તો એ ઓનલાઈન પ્રીચિંગ શરૂ થઈ ગયું. એના લીધે ઓનલાઈનને વેગ ક્યાંથી મળ્યો? આ ઝંખના માટે જે આવેલા છે, ઝંખના આમાં કાં છે? બેહેલા છે. એ તો પેલા વખતે બી નહીં આવ્યા, આજે બી નહીં આવ્યા, આવતા નથી. હવે એડવાન્સ થઈ ગયા કે હું? ભાઈ જોતા રહેજો. એ કોરોનામાં જ એ ભગવદ્ ગીતાના ક્લાસમાં જોડાયા દુબઈથી અમુક ભક્તોના સાથે. દુબઈમાં જોડાયા પછી અહીંયા એક વખત આવી ગયા અને અહીંયા પછી ભગવદ્ ગીતાના ક્લાસમાં એમને રસ પડ્યો. તો કે એને ખ્યાલ આવ્યો કે આ તો બહુ ડિટેલમાં જાણવા મળે, એટલે અહીંયા આવવા માંડ્યા. પછી ધીમે ધીમે પેલી બાજુ એ ક્લાસ થયા, અહીંયા બી ક્લાસ શરૂ રહ્યા અને પછી એની દીક્ષા પણ થઈ ગઈ. તો કોરોનાના પ્રતાપે દીક્ષા થઈ ગઈ નહીં એની. તો એવી રીતના બહુ બધા આપેલો અહીંયા એક વિશાલ કરીને, કે વિશાલ કોણ હતો? વિશાલ ટંડેલ ને. વિશાલ ટંડેલ અહીંયા પ્રવચન સાંભળીને આવ્યો ઓનલાઈન અને અત્યારે પણ સારો ભક્ત છે, પણ બરોડા એને ફેમિલી પ્રોબ્લેમ લીધે બરોડા છે. તો એવી રીતે બહુ બધા ભક્તો, કેટલા લોકો ભક્તિશાસ્ત્રી કાં ને કાં કરીને કહો, ભક્તિ વૈભવ કરીને કહો ઓનલાઈન. તો પ્રચારને વેગ મળ્યો કે નહીં વેગ મળ્યો? અહીંયા બેસીને હજારો લોકો સુધી પહોંચી શકાય, બરાબર ને? અને બ્રિટિશરો આવ્યા, તો બ્રિટિશરો આવ્યા તેનાથી શું થયું? હા, ઇંગ્લિશ ભાષા કોમન લેંગ્વેજ થઈ ગઈ આખા વર્લ્ડની, કે જે ભાષાનો ઉપયોગ કરીને ભગવાનનું જ્ઞાન પ્રચાર કરી શકાય. ખ્યાલ આવ્યો ને? જેવી રીતના આપણે હમણાં ગયા જયપુર ગયા, તો મેં વિચાર્યું કે ભગવાનની લીલા જુઓ, કે ઔરંગઝેબને નિમિત્ત બનાવ્યો પણ અર્ચા વિગ્રહ અહીંયા આવી ગયા જયપુરમાં, હે ને? કારણ કે ભગવાને અહીંના લોકોનું કલ્યાણ કરવું હતું. અર્ચા વિગ્રહને કોઈની તાકાત છે? અર્ચા વિગ્રહ સ્વયં ભગવાન કૃષ્ણ છે, એને ખંડિત કરીએ કે? પણ ભગવાનનો એક પ્લાન હોય, એક મુખ્ય પ્લાન હોય, એ પ્લાનના આધારે કાર્ય થતું હોય. તો ભગવાનનો એક પ્લાન છે. આપણે શેના પરથી આમાં ગયા? મેં પહેલો પોઈન્ટ શું મૂકેલો હતો? કર્મણ્યોપી બોધવ્યમ ચ વિકર્મણ અકર્મણ ચ ગહના કર્મણો ગતિ. હા, એટલે કર્મની જે ગતિ છે, એટલે ભગવાન આવું કેમ કરે છે તે આપણે સમજી શકીએ નહીં. એટલે હંમેશા જે ભગવાનનો પ્લાન હોય એ સમજીને ચાલવું જોઈએ. આપણે ઘણી વખત એવું થાય કે ઘણી વખત આ હરિકીર્તન પ્રચાર કરે એના યુથ પ્રોગ્રામમાં, તો અત્યારે તો બધા હજી કુમળા છે ને, હજી બધું નોલેજ નથી. પણ જ્યારે ધીમે ધીમે નોલેજ થાય, નોલેજની સાથે સાથે શું આવે? બીજે બધા વીડ્સ આવે. બધા શું આવે? બીજી બધી એને નિંદામણ ઉગે સાથે સાથે. શું આવે? નિંદામણ, અહંકાર આવે, હું કંઈક છું એવો ભાવ આવે. એના લીધે થઈને એક દિવસ ટક્કર થશે તમારી. શેની સાથે થશે? હરિકીર્તન સાથે ટક્કર થશે. હજી 2-3 વર્ષ થાય પછી, અત્યારે નહીં થાય. થોડા વર્ષ પછી ટક્કર થાય. તો ટક્કર જ્યારે થાય ને મનમાં, ત્યારે આપણે વિચારીએ કે આ હરિકીર્તન કરે છે તે ખોટું કરે છે. ખ્યાલ આવ્યો ને? તો ત્યારે આપણે સમજવું જોઈએ કે આપણે કર્મની ગતિ બહુ ભગવાનના પ્લાન પ્રમાણે ચાલતું હોય. બધું શું ચાલતું હોય? ભગવાનના પ્લાન પ્રમાણે, ભગવાનના અને ગુરુના આદેશ પ્રમાણે કામ ચાલતું હોય ને આપણે સમજી નહીં શકીએ. ખ્યાલ આવ્યો ને? ઘણા મને કે તમે અર્ચા વિગ્રહ અહીંયા સ્થાપિત કરી દેવું.
દરેક વ્યક્તિ ઘણા ઇસ્કોન સેન્ટરમાં અર્ચા વિગ્રહ સ્થાપિત કરી દે, જગન્નાથ બલદેવ સુભદ્રા લઈ આવે, અને જો એને એ પ્રૂવન છે, સાબિત થયેલી વાત છે કે જેવા અર્ચા વિગ્રહ આવે તો અહીંયા અત્યારે કેટલી સંખ્યા હશે? 200ની હશે? 200 ભક્તો હશે કે 150? 150-200 જે બહારના બધું થઈને તે 1000 થઈ જાય. કેટલા થઈ જાય? દર શુક્રવારે દર રવિવારે 1000 લોકો આવતા થઈ જાય, 1000 લોકો આવતા થાય. તો પ્રચાર વૈધો કહેવાય કે નહીં વૈધો કહેવાય? હે, પ્રચાર વૈધો કહેવાય ને. પણ ગુરુના આદેશ વગર આપણે લઈ આવીએ તો આપણે 1000 લોકો આવશે, 1000 લોકોને બી કલ્યાણ નહીં થાય ને આપણું પણ કલ્યાણ નહીં થાય. ખ્યાલ આવ્યો ને? એટલે એ સમજવું જોઈએ કે કર્મની ગતિ જે છે, કાર્ય કરવાની જે રીત છે તે કોઈના અંડરમાં હોવી જોઈએ, અને બહુ એકદમ વેલ ટ્રેન જે કૃષ્ણ કોન્શિયસમાં હોય એના અંદરમાં કાર્ય થવા જોઈએ. હા હા, એટલે ભગવાનનો પ્લાન હોય એમ, એટલે ભગવાનનો પ્લાન જે છે એ ગહન હોય, આપણે સમજી શકીએ નહીં એમ, એ સમજાવ્યું એમ આના દ્વારા. આ આપણે નોર્મલી નહીં સમજી શકીએ. જો આ કૃષ્ણ ભાવનામૃતમાં હોતે નહીં, અને જો આ તો ઠીક છે કોરોના આવ્યો અને આપણું વહાલું કોઈ જતું રહ્યું હોતે તો આપણે ભગવાનનો પ્લાન છે એવી રીતના કદી સમજી શકીએ ને. એને જો સમજી ગયા હોય તો ભગવાન આવું કેમ કર્યું, ભગવાને કોરોના હું લાવ્યા એમ કે તે. પણ આ તો ભક્ત, આપણે ભક્ત છીએ ત્યારે સમજી શકીએ કે નહીં, ભગવાનનો પ્લાન છે આ. હું એક ભગવાનનો મોટો પ્લાન ચાલ્યા કરે. કારણ એ અમે એ રીતે ગયા હતા કે ભગવાનનો એક મુખ્ય પ્લાન છે આ જગતની રચના પછાડી બધાને ભગવાનના ધામમાં પાછા લઈ જવા, બધાની ચેતના સુધારી અને ભગવાનના ધામમાં પાછા લઈ જાય ને, એના માટે ભગવાનના પ્લાન ચાલ્યા કરે. તો એવી રીતે જેવી રીતના આપણે ભગવાનનો પ્લાન નથી સમજી શકતા, એવી જ રીતે ભગવાનના જે મહાન મહાન ભક્તો હોય એનો પણ પ્લાન આપણે સમજી શકીએ નહીં. કહેવાનો મિનિંગ એવું છે. તો અહીંયા એક વિકર્મ આવ્યા છે. વિકર્મ તો 3 વસ્તુની વ્યાખ્યા શું છે? શું વ્યાખ્યા છે? અકર્મ. અકર્મ એટલે શું? અકર્મ એટલે શું? નહીં ખબર? હે? નહીં. જે કર્મ કરવાથી કર્મનું ફળ નથી બનતું એને અકર્મ કહેવાય. શું કહેવાય? માયાવાદી સંન્યાસી જે લોકો હોય તે ફિઝિકલી અકર્મ નહીં કરે, ફિઝિકલી કાર્ય ન કરે, એટલે એ લોકો એમ સમજે કે એને અકર્મ કહેવાય. 2 વસ્તુમાં તફાવત જુઓ તમે. હે, શું તફાવત છે? શું તફાવત છે સંદીપભાઈ? માયાવાદી સંન્યાસી બહુ મસ્ત વ્યાખ્યા અહીંયા કરેલી છે. જો હા, શોર્ટ એક્સપ્લેનેશન. એક્શન ઇન ઇનએક્શન એટલે અકર્મ. કાર્યની અંદર અકાર્ય થયું કહેવાય. હે, તો અકાર્યની અંદર કાર્ય, સોરી, અકાર્ય, ઇનએક્શનની અંદર કાર્ય. એક્શન ઇન ઇનએક્શન ઇઝ ધ ઓપોઝિટ વર્ડ. બે સામે સામે વિરોધાભાસી શબ્દ છે. અ સંન્યાસી વિથ ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ ઓફ કૃષ્ણ મે એપિયર ટુ બી પરફોર્મિંગ ઓલ ટાઈપ ઓફ વર્ક્સ. કૃષ્ણ ભક્ત જે છે તે બધા પ્રકારના કાર્યો કરતા હોય છે. ઘણી વખત નિંદનીય કાર્ય પણ લાગે કૃષ્ણ ભક્ત કરતા હોય તો. જેમ કે રાજા કુલશેખર નહીં, તિરુમંગલ આલવાર. તિરુમંગલ આલવાર નામ સાંભળ્યું છે તમે? કોણે કોણે સાંભળ્યું છે? હા, તેમણે શું કર્યું? હા, તિરુમંગલ આલવાર જે હતા એ પહેલાં રાજા હતા. રાજા હતા પણ ભક્તિમાં આટલો રૂપિયો ખર્ચ્યા, આટલા રૂપિયા ખર્ચ્યા કે કંગાળ થઈ ગયા. શું થઈ ગયા? એકદમ ગરીબ થઈ ગયા ભક્તિમાં રૂપિયા ખર્ચતા. અને જ્યારે પૂરા રૂપિયા ખર્ચાઈ ગયા અને કશું એની પાસે નહીં રહ્યું ત્યારે ભગવાન કે એમના ગુરુ એને સપનામાં આવે છે અને કહે છે કે ભગવાન રંગનાથ માટે અહીંયા મંદિર બનાવો. શું કહે છે?
ભગવાન રંગનાથ માટે મંદિર બનાવો, સપનામાં આવીને કહે. હવે એને મંદિર બનાવવું, ધન સંપત્તિ છે નહીં, અને તમે રંગનાથનું મંદિર જોશો તો દુનિયાનું સૌથી મોટામાં મોટું, બીજા નંબરનું મોટામાં મોટું મંદિર છે. સૌથી મોટામાં મોટું મંદિર અત્યારે તો એ જ કહેવાય, શ્રીરંગમ મંદિર જ કહેવાય. પણ એમ ઇન્ડોનેશિયામાં શિવજીનું મંદિર જે હતું તે કહેવાતું, ને ત્યાર પછી આ રંગનાથ. પણ એક્ટિવ મંદિરમાં અત્યારે મોટા મોટું કયું કહેવાય? આ રંગનાથનું મંદિર તિરુચાપલ્લીમાં આવે. શ્રીરંગમ એ એરિયો કહેવાય, એટલે એમાં તિરુચાપલ્લીનો. તો એમાં એ મંદિર બનાવવા માટે એ શું કરે કે 4 સિદ્ધ લોકોને શોધી આવે. કોને શોધી આવે? સિદ્ધ લોકોને. સિદ્ધ લોકો એટલે કોઈ હવામાં ઉડીએ કે કોઈ પાણીમાં તરીએ કે અલગ અલગ પ્રકારની સિદ્ધિ હોય ને, કોઈ અદૃશ્ય થઈ જાય, એવા 4 સિદ્ધ લોકોને શોધી આવે. અને પછી એના દ્વારા બધા લોકોને ધનવાન લોકોને લૂંટીને ધન એકત્ર કરે ને પછી એ 4 સિદ્ધોને મારી નાખે. કેમ? કારણ કે પછી તો કારણ કે એણે એકત્ર કર્યું હોય છે એના માટે, ભગવાનનું મંદિર બનાવવા માટે. એટલે 4 સિદ્ધોને મારી નાખે ને પછી શ્રીરંગમ મંદિર બનાવે. પણ એ જ્યાં લગીને આવું કાર્ય કરતા હોય ત્યાં લગીને એકલું ભાતનું કોઈ ઇન્દ્રિય ભોગ નથી કરતા. ખાલી ભાતનું પાણી, ભાત જે ડુબાડે ને એનું ઉપર પાણી જે સફેદ થઈ જાય ને, એ પાણી પીવીને એટલા વર્ષો લગીને જીવે. એટલે પોતાની ઇન્દ્રિય ભોગ માટે નથી કર્યું, ભગવાનના આદેશ માટે, એના ગુરુના આદેશથી એ કાર્ય કર્યું. તો આપણને લાગે કે આ નિંદનીય કાર્ય છે. લાગે કે નહીં નિંદનીય કાર્ય? ઘણાને લાગે અર્જુને નિંદનીય કાર્ય કર્યું એટલે બધાને મારી નાખ્યા તે. લાગે ને? તો એવી રીતના ભક્તના કાર્ય નિંદનીય કદી આપણને લાગી શકે, પણ એ કાર્ય અકાર્ય છે, અકર્મ છે. શું છે? એના કોઈ કર્મનું ફળ મળતું નથી. એટલે અહીંયા કીધું સંન્યાસી વિધાઉટ ટ્રાન્સેન્ડેન્ટ નોલેજ ઓફ કૃષ્ણ મે એપિયર ટુ નોટ ટુ બી પરફોર્મિંગ વર્ક બટ એઝ અ સોલ. એક સંન્યાસી હોય, માયાવાદી સંન્યાસી, એ કોઈ કાર્ય નહીં કરે. લાગે કે કોઈ કાર્ય કરતો નથી, પરંતુ he cannot avoid either activity or the entanglement resulting from the activity. કેમ? કારણ કે devoid of transcendental knowledge about Krishna, he must act, but he cannot act in Krishna's service. For he has no knowledge of Krishna, he is thus liable for all reaction. એટલે એ વ્યક્તિ જ્યારે ચાલે છે ત્યારે કીડી મળે છે, એ જ્યારે શ્વાસ લે છે ત્યારે જંતુઓ મરે છે. ખ્યાલ ને? એ ભગવાન કૃષ્ણને જાણતો નથી એટલે ભોગ નહીં લગાવતો, તો ભોજન તત્વ અઘમ પાપા થઈ જાય છે, ઘોર પાપ ખાતો થાય. તો આ બધી વસ્તુના એને રિએક્શન ભોગવવા પડશે સંન્યાસીને. જે સંન્યાસી કશું નહીં કરતો, ખાલી બેસી રહી છે અને કૃષ્ણ વિશે જ્ઞાન નથી ધરાવતો, અને કૃષ્ણની બુક આપી ત્યારે કે નહીં માયા છે, માયા છે. મેં એક સાધ્વીને આપી એ બુક કૃષ્ણ, મેં કીધું એનું કલ્યાણ થઈ જાય. નહીં માયા છે, માયા છે. તો આ કૃષ્ણને નહીં ઓળખતા કહેવાય. શું કહેવાય? આપણું પ્રભુપાદનો કાલે ગુરુ મહારાજનું એક આપણે કારમાં જતા હતા તે પ્રોફેસર કુટોસ્કી રીતે બોલતા હતા કે પ્રોફેસર ઓફ ઇન્ડિયન સાયન્સ, ઇન્ડિયન ફિલોસોફીના પ્રોફેસર છે ને, હી ડઝ નોટ નો ધેટ ધેર ઇઝ રીઇન્કાર્નેશન. વોટ ટાઈપ ઓફ હી ઇઝ ટીચિંગ? એને કશું આવડતું નથી, એ મૂર્ખ બનાવી રહ્યો છે લોકોને, એમ પ્રભુપાદ કહે. તો જે વ્યક્તિ આધ્યાત્મની શરૂઆત જ ત્યાંથી થાય કે આત્મા શું છે એ જાણવો, પહેલી બિગિનિંગ ક્યાં છે, ને એ આત્મા છે એવું જ નહીં જાણતા તો પછી ક્યાં આધ્યાત્મ રહ્યું? તો એવી રીતે જે કૃષ્ણને નહીં જાણતા તો એનો સંન્યાસની શું મતલબ છે ને? સંન્યાસી ચાલે, બધે ચાલતા જાય, કોઈ કીડી નહીં મળી જાય એનું બહુ ધ્યાન રાખે, એટલે પગમાં ચપ્પલ બી નહીં પહેરે. પગમાં શું પહેરે? ઉઘાડા પગે ચાલે, અથવા પોચા રૂનું કાપડ પહેરી લે, જેથી કરીને જીવ હત્યા નહીં થાય. મોઢા પર કાપડ બાંધી દે કોટનનું, જેથી કરીને શ્વાસમાં જીવ જંતુ નહીં જતું રહે. અને ભગવાન કૃષ્ણ વિશે વાત કરીએ ત્યારે કે નહીં અછટ લાગે કે ને? ખબર છે તમને કોના વિશે વાત કરું છું તે? હા, એ લોકો. તો એ લોકો કશું કાર્ય નહીં કરતા, પણ બધા કર્મના ફળ એ લોકોએ ભોગવવા પડશે. જેની સામે એક તિરુમંગલ આલવાર હતા, કેવું કાર્ય કર્યું, લૂંટવાનું, લોકોને મારી નાખવાનું, પણ છતાં પણ અકર્મ કર્યું કહેવાય. સમજમાં આવે છે ને વાત?
તો કિમ કર્મ કિમ કર્મેતી કવિઓ અપ્યત્ર મોહિતા. તો અકર્મ જે છે એ જે છે કે એ ભગવાન કૃષ્ણ માટે કાર્ય કરતા હોય તેને અકર્મ કહેવાય. એમાં એટીટ્યૂડ શું હોય? એમાં ભાવના હોય ભગવાનના નિત્ય સેવકની. એની શું ભાવના હોય એની કરવાવાળાની? કે હું ભગવાનનો એક નિત્ય સેવક છું. તે ભાવનાથી એ કાર્ય કરતા હોય અને કોઈ કર્મનું સારું કે ખરાબ પરિણામ એને ભોગવવું પડતું નથી. વિકર્મ કોને કહેવાય? જે આસક્તિથી કાર્ય કરે. શેની આસક્તિ? આસક્તિ શેની? ધવલ, મેં નવસારીમાં મોટામાં મોટો ફર્નિચર બનાવવાવાળો કહેવાઓ. એવી ભાવના જો જાગૃત રાખીને કાર્ય કરીએ તો એને આસક્તિથી કાર્ય કરેલું કહેવાય. હું આઈએએસ ઓફિસર બની જાઉં, મારે આઈએએસ બનવું છે. લોકો ભણે ને, મારા છોકરાને એક વખત આઈએએસ બની જાય, એક વખત એન્જિનિયર બની જાય, તો એ જે ભાવના છે એ શું કહેવાય? આસક્તિ. શું કહેવાય? આસક્તિ. તો જે આસક્તિથી બહુ બધો આસક્ત છે અને એને પ્રાપ્ત નથી થતું, તો શાસ્ત્રને બી સાઈડ પર મૂકીને કાર્ય કરે. જેમ કે હવે આવું બધું કહેવું બહુ ભારી છે. લોકો છોકરીઓને ભણાવે ને, ભણાવવી જ પડે. આજે સમાજ એવી રીતના રચના થઈ ગઈ અને ભણાવવી પડે. શાસ્ત્ર વિરુદ્ધ કહેવાય. શું કહેવાય? વિકર્મમાં આવે. જો ને એમ લખેલું છે ને કે વિકર્મ એટલે શું? અગેન્સ્ટ સ્ક્રિપ્ચર ઇન્જેક્શન. જે શાસ્ત્રોનો આદેશ છે એને છોડીને પોતાની મનની ભાવનાને સંતોષવા માટે ભણાવીએ આપણે. પૂર્વે વર્ણાશ્રમ જે વિભાગ છે, હવે આવું બધું છે, પણ એને ભાઈ શું કરીએ? કાંઈ હરે કૃષ્ણ મંત્ર લઈને એનું કંઈ કલ્યાણ થાય, બરાબર ને? તો અગેન્સ્ટ સ્ક્રિપ્ચરલ ઇન્જેક્શન, પણ એનું પરિણામ શું છે? એનું પરિણામ દુઃખ આવશે. શું આવશે? દુઃખ આવશે. અને બીજું છે કર્મ. પહેલાં અકર્મ જોયું, વિકર્મ જોયું, ને હવે કર્મ. કર્મ કોને કહેવાય શિવાભાઈ? શાસ્ત્રના આદેશ પ્રમાણે કાર્ય કરીએ તેને કર્મ કહેવાય. એટેચમેન્ટ એમાં પણ છે, પેલામાં પણ એટેચમેન્ટ છે, વિકર્મમાં પણ એટેચમેન્ટ છે, પણ એટેચમેન્ટ એટલું હેવી છે કે કર્મ શાસ્ત્રોને અવહેલના કરી દઈએ છીએ. અને આમાં એટેચમેન્ટ છે પણ શાસ્ત્રોને કેન્દ્રમાં રાખીએ છીએ, ધર્મને કેન્દ્રમાં રાખીએ છીએ, ધર્મની બહાર જઈને આસક્તિ નથી રાખતા. તો એ કર્મ કહેવાય. એનું પરિણામ શું છે? જન્મ મૃત્યુનું ચક્કર ચાલુ રહેશે, પણ સુખમય પોઝિશન આવશે આ જગતમાં. શું આવશે? સુખમય પોઝિશન આવશે. અને જે ત્યાગ છે તે શું છે? રિનન્સિએશન. ત્યાગ કયો છે? આપણે હમણાં સંન્યાસી વિશે જોયું તે એક્શન ઇન એક્શન. એટલે એ સાચો સંન્યાસ નથી. ખ્યાલ ને? જો કંઈ કાર્ય નથી કરતા, બેસી રહી છે, પણ અંદર રિએક્શન ચાલુ રહી છે, તો એ સાચો ત્યાગ નથી. એમ. હવે આપણે જોઈશું 18મો શ્લોક. 18મા શ્લોકમાં ભગવાન શું બતાવે છે? શું કહે છે? કે આ જે કર્મ છે એ કર્મ અને વિકર્મ કરવાવાળા જે વ્યક્તિઓ છે તેને આગળ ડિફાઇન કરે છે. કર્મણ્ય સોરી, એક મિનિટ, આમાં દેખાતું નથી મને. કર્મની અકર્મ ય પશ્યેદ અકર્મની ચ કર્મયા સ બુદ્ધિમાન મનુષ્યેષુ સ યુક્ત કૃષ્ણ કર્મકૃત. કૃષ્ણ કર્મકૃત. કર્મની અકર્મ ય પશ્યેદ અકર્મની ચ કર્મયા સ બુદ્ધિમાન મનુષ્યેષુ
સ યુક્ત કૃષ્ણ કર્મ કૃત. એટલે જે મનુષ્ય કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે તે સર્વ મનુષ્યોમાં બુદ્ધિમાન છે અને સર્વ પ્રકારના કર્મોમાં પુરવાયેલો હોવા છતાં દિવ્ય અવસ્થામાં રહેલો છે. એટલે જે વ્યક્તિ, આ મેં તમને 17મા શ્લોકના ડેફિનેશનમાં સમજાવી, કર્મ અકર્મ અને વિકર્મ. તો એક સંન્યાસી કર્મ કરતો કહેવાય અને અકર્મ કરતો ક્યારે કહેવાય. એ જે વ્યક્તિ જાણે છે કર્મ કોને કહેવાય, અકર્મ કોને કહેવાય, જેમ જે કર્મમાં અકર્મ જુએ છે ને અકર્મમાં કર્મ જુએ છે. અકર્મમાં કર્મ કોને કહેવાય? અકર્મમાં કર્મ કોને કહેવાય? માયાવાદી સંન્યાસી. કયા? અકર્મ. એ લોકો કોઈ કાર્ય નથી કરતા પણ એમાં પાપના ફળ ભેગા થઈ રહ્યા છે. સમજમાં આવે છે ને? એટલે અકર્મમાં કર્મ. સમજમાં આવે છે વાત? અને હવે અકર્મમાં કર્મ અને કર્મમાં અકર્મ. હવે કર્મ કરે છે પણ આ કર્મનું કોઈ ફળ નથી બનતું, એ જાણે છે. જેમ કે તિરુમંગલ આલવારની આપણે વાત સમજ્યા હવે ને, તો એ કર્મ કરે છે પણ વાસ્તવમાં અકર્મ. તો આ જે જાણે છે એ બુદ્ધિમાન મનુષ્ય છે. સાચો વ્યક્તિ બુદ્ધિમાન કોને કહેવાય? એ વ્યક્તિ જે આ જોઈને આ સમજતો હોય ને પછી કાર્ય કરતો હોય, અને એ બધા પ્રકારના કાર્ય કરતો હોય છતાં એને બંધન લાગવાનું નથી. હરે કૃષ્ણ. 2:30 થઈ ગઈ, 9:30. હવે આ જે છે 19 થી 24 જે છે એ જે કર્મમાં અકર્મમાં કર્મ જે છે એનું ડિટેલ વર્ણન છે. શું વર્ણન છે? જે તિરુમંગલ આલવારનું મેં એક્ઝામ્પલ તમને આપ્યો, એ ચેતનાવાળો વ્યક્તિ કેવો હોય, કર્મમાં અકર્મ કરતો હોય તેનું વર્ણન 19 થી 24 શ્લોકમાં છે. થોડુંક ટેકનિકલ છે, તમને ભારી લાગી શકે આ વખતે, પણ સરળ એક્ઝામ્પલથી હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. હરે કૃષ્ણ. હવે 2-3 મારી સેવા છે એનાઉન્સ કરવાની. મારે છે ને 2 મેલ ભક્તો જોઈએ.